નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા CD પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજના વિરોધમાં ધરણા કરી આક્ષેપો કર્યા હતા. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIએ વિરોધ કર્યો છે. VNSGU સંલગ્ન CD પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસે ખોટી રીતે ફી વસૂલાતી હોવાનો આરોપ NSUI દ્વારા કરાયો છે. કોલેજના MDએ વિદ્યાર્થીઓ પાસે 50,000 ફી વસૂલીઓનો આક્ષેપ કરાયો હતો. BHMSના વિદ્યાર્થીઓ પાસેથી 65,000 અન્ય ફી વસૂલાઈ છે. કોલેજ દ્વારા લેવાતી આ ફીની વિદ્યાર્થીઓની રસીદ પણ આપવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ રસીદ માંગે છે તો તેમને કાગળ પર લખી આપી દેવામાં આવે છે. ઉપરાંત કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવામાં આવે છે. NSUI દ્વારા કોલેજ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે. વિદ્યાર્થીઓને તેમની ફી પરત મળે અથવા ફીની સામે પાકી રસીદ આપવાની માંગણી કરાઈ છે. વિદ્યાર્થીઓના જમા કરાયેલા ઓરિજિનલ એજ્યુકેશન ડોક્યુમેન્ટ પણ પરત આપવાની માંગણી કરાઈ હતી. મારું નામ મિતેશ અડિયા છે, ઉપપ્રમુખ પ્રદેશ NSUI. શું રજૂઆત છે? VNSGU સંલગ્ન CD પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે સુરત ખાતે આવેલી છે, ત્યાં જે MDમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી લગભગ 50,000 જેટલી આ લોકો અન્ય ફી લે છે. બીજું કે જે BHMSમાં અભ્યાસ કરે છે એમની પાસેથી 65,000 જેટલી આ લોકો અન્ય ફી લે છે, જેની કોઈ પણ પ્રકારની ફી રસીદ કોલેજ દ્વારા આપવામાં આવતી નથી. જેને લઈને અમે VNSGU કુલસચિવ સાહેબને 2-3 વાર આવેદનપત્ર આપીને પણ રજૂઆત કરી છે, પણ કંઈક ને કંઈક અમને એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની ને કોલેજની આમાં મિલીભગત હોઈ શકે, કારણ કે આ લોકોએ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી. એને લઈને આજરોજ અમે NSUIના કાર્યકર્તાઓ અહીંયા ઓફિસની બહાર ધરણા ઉપર બેઠા છીએ. જ્યાં સુધી અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી કોઈ ઊભું થવાનું નથી. અમારી મુખ્ય માંગણી એવી છે કે જે વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી લીધી છે એમને રિટર્ન આપવામાં આવે અથવા એમને ફી રસીદ આપવામાં આવે આજની જ તારીખમાં. અને બીજી વસ્તુ એ કે જે આ લોકોએ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખ્યા છે એ પણ એમને પરત આપવામાં આવે અને કોલેજ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.